હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ચણાની દાળ અને ચોખાના ઢોકળા બનાવવાના છે। તો આપણે એક વાટકી ચણાની દાળ ને ચોખા લઈ લીધા છે। તો આપણે એને મિક્સરમાં અધકચરું આપણે આ રીતે પીસી લેવાનું છે। આ રીતે આપણે તૈયાર કરી લઈશું। હવે એક તપેલીમાં આપણે નાખીશું દળેલું, એની અંદર આપણે નાખીશું મોરું દહીં એક વાટકી, એની અંદર આપણે નાખીશું પાણી, બીજું એક ગ્લાસ પાણી આપણે નાખીને એને બરાબર મિક્સ કરી લઈશું અને આપણે 4 કલાક માટે ઢાંકીને મૂકી દેવાનું છે। આ રીતે આપણે તૈયાર કરી લઈશું। તો તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। આપણે અડધી ચમચી હળદર નાખીશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે એને આપણે સાઈડ કરી દઈશું અને મિક્સર જાર લઈ લઈશું। એની અંદર આપણે નાખીશું લસણ, 2-3 લીલા મરચાં આપણે નાખી દઈશું તીખા, અને થોડું પાણી નાખીને આપણે મિક્સરમાં એને ક્રશ કરી લઈશું। હવે આપણે ક્રશ કરેલું હતું એ અંદર નાખી દઈશું ઢોકળાની અંદર અને બરાબર મિક્સ કરી લેવાનું છે। આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। આપણે પાપડ ખાર લઈ લઈશું અડધી ચમચી, ને આ રીતે આપણે તૈયાર કરી લઈશું। હવે આપણે ઢોકળાના વાટકી લઈ લીધી છે આ રીતે, અને આપણે એની અંદર ઓઇલ લગાવી દઈશું ચારે બાજુ। એની અંદર આપણે નાખી દઈશું બેટર। બધી વાટકીને આપણે આ રીતે તૈયાર કરી લઈશું અને ડીશમાં પણ આપણે પાથરી દઈશું। પહેલાં ઓઇલ લગાવી દેવાનું છે। અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। તેની અંદર આપણે આ રીતે કાણાવાળી જારી મૂકી દઈશું। એની અંદર આપણે બધી વાટકી મૂકી દઈશું અંદર, એની ઉપર આપણે ડીશ મૂકી અને 10 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો તૈયાર છે આપણા ઢોકળા છે। તો આપણે ઢોકળાને કટ કરી લઈશું આ રીતે। તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણા ઢોકળા તૈયાર થયા છે। વઘાર કરવા માટે આપણે મૂકી દઈશું તેલ, એની અંદર નાખીશું આપણે રાઈ અને તલ નાખવાના છે। લીલા મરચાં નાખી દઈશું 2, એની અંદર આપણે નાખી દઈશું ઢોકળા। આ રીતે આપણે વઘાર કરવાનો છે અને નીચેથી આપણે એકદમ ક્રિસ્પી થવા દઈશું। તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા તૈયાર છે। તો તમે મારી વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।